ચાંદીપુરા વાયરસ શું છે? ચાલો જાણીએ. હું ડોક્ટર દિવ્યતા આચકિયા. ચાંદીપુરા વાયરસ એક વાયરસ છે જે મુખ્યત્વે સેન્ડ ફ્લાય એટલે કે રેત માખીના કરડવાથી ફેલાય છે, તેમજ મચ્છર જેવા કીટકો પણ તેમાં ભાગ ભજવે છે. ચાંદીપુરા એ મુખ્યત્વે 15 વર્ષથી નાના બાળકોને થવાનું વધારે જોખમ છે, ખાસ કરીને વરસાદની ઋતુમાં. તેનું નિદાન ડૉક્ટરની સલાહ મુજબ રિપોર્ટો કરાવવાથી થાય છે. તેના લક્ષણોમાં તાવ, ઉલટી, માથાનો દુખાવો, આંચકી, ખેંચ અને અમુક કેસોમાં મગજનો સોજો પણ આવી શકે છે. તેનાથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ, તેમજ કીટનાશક સ્પ્રે વાપરવું જોઈએ. સાંજે અને રાતે સંપૂર્ણ બાયના કપડાં પહેરવા જોઈએ અને ઘરની આસપાસ પાણી જમા ન થવું જોઈએ. આરોગ્ય વિભાગના માર્ગદર્શન મુજબ કીટનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. જો તેની વહેલી સારવાર કરવામાં આવે તો જીવન બચાવી શકે છે, અને જો તેની સારવાર ન કરીએ તો મૃત્યુ પણ